નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું મારી YouTube ચેનલ પર હાર્દિક સ્વાગત છે કે જેમાં આપણે ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ ની અંદર આવતા અર્થશાસ્ત્ર વિષયના વિડિયોમાં આ અર્થશાસ્ત્ર વિષયના જે પ્રશ્નો છે એ વિડિયોમાં આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. અગાઉના વિડિયોમાં મૂકેલો પ્રશ્ન પાઠ નંબર 3 નાણું અને પુરવઠો પ્રશ્ન હતો આપણો 5 ગુણનો. ફુગાવો એટલે શું, તેના કારણો સમજાવો. જવાબનું ફોર્મેટ આ રીતે હતું: પ્રસ્તાવના, 3 વ્યાખ્યાઓ લખવાની, 4 ફુગાવાના લક્ષણો લખવાના, ફુગાવાના કારણોમાં પહેલું કારણ માંગમાં વધારો, બીજું ખર્ચમાં વધારો, ત્રીજું અન્ય કારણો, અને જે મુદ્દાની અંદર જે કારણની અંદર પેટા મુદ્દાઓ છે એ મુદ્દાઓને પણ સમજાવીશું. ફરીથી જરા બોલી જઉં છું. ફુગાવા માટેના કારણોમાં પહેલું કારણ છે માંગમાં વધારો. તો એમાં પહેલો મુદ્દો છે નાણાંના પુરવઠામાં થતો વધારો, બીજું સરકારના જાહેર ખર્ચમાં થતો વધારો, ત્રીજું વસ્તી. બીજા નંબરના મુખ્ય કારણમાં આવશે ખર્ચમાં વધારો, કે જેમાં કદાચ 5 એક લાઈનની આપણી વ્યવસ્થિત સમજૂતી એ જવાબને પૂરતો કરી દેશે, સંપૂર્ણ બનાવી દેશે. અન્ય કારણોમાં કરવેરા નીતિ, આયાતી વસ્તુની કિંમતમાં થતો વધારો અને અછત. રિપીટ કરું છું વિદ્યાર્થી મિત્રો આપના માટે ફરીથી ફુગાવાના કારણોના મુખ્ય અને એના પેટા મુદ્દાઓને. ફુગાવાના કારણોમાં પહેલું કારણ છે માંગમાં વધારો. તો માંગ વધવા માટેના કારણો આપણને પેટા 3 મુદ્દા આપ્યા છે. પહેલું નાણાંના પુરવઠામાં થતો વધારો, બીજું સરકારના જાહેર ખર્ચમાં થતો વધારો, ત્રીજું વસ્તી એટલે કે વસ્તીમાં વધારો. બીજું કારણ છે ખર્ચમાં વધારો, ત્રીજું કારણ છે અન્ય કારણો. એમાં પેટા 3 મુદ્દા: પહેલું કરવેરા નીતિ, આયાતી વસ્તુની કિંમતમાં થતો વધારો અને અછત. તો આજે આપણા આ વિડિયોની અંદર આપણે આ ફુગાવાના કારણોની સમજૂતી મેળવવાના છીએ. જેમાં પહેલું માંગમાં વધારો. તો એનો પહેલો આપણો પેટા મુદ્દો છે નાણાંના પુરવઠામાં થતો વધારો. તો નાણાંના પુરવઠામાં થતા વધારાની સમજૂતીમાં શું લખીશું આપણે? તો નાણાવાદીઓ ફુગાવાને સંપૂર્ણપણે નાણાકીય ઘટના માને છે. દેશમાં નાણાંના પુરવઠામાં કોઈ પણ કારણસર વધારો થાય છે જેથી દેશના લોકોની નાણાકીય આવક કે આવકમાં વધારો થાય છે અને તેના કારણે તેઓ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે છે. અને માંગ વધે છે પણ સામે એટલા પ્રમાણમાં પુરવઠો વધતો નથી, એટલે ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થાય છે જે ફુગાવાને પ્રેરે છે. આમ કોઈ પણ નાણાં આધારિત અર્થતંત્રમાં જ્યારે વસ્તુના પુરવઠા કરતા નાણાંનો પુરવઠો વધી જાય છે તો ફુગાવો સર્જાય છે. માટે મેક્લબ કહે છે કે ખૂબ વધુ નાણું ઓછી વસ્તુઓને પકડવા દોડે છે ત્યારે ફુગાવો સર્જાય છે. એ સમજૂતીમાં એ લખવાનું રહેશે. નંબર 2 સરકારના જાહેર ખર્ચમાં થતો વધારો. તો સરકારના જાહેર ખર્ચમાં થતો વધારા માટે સમજવા માટે તમને ખાસ ધ્યાન દોરવા માટે હું કહું કે સરકાર દ્વારા જે જુદા જુદા કાર્યક્રમો કે યોજનાઓ પાછળ ખર્ચ થાય છે એ સરકારનો ખર્ચ છે, તો પરોક્ષ રીતે લોકોની આવક છે. અને એના કારણે લોકોની આવકમાં વધારો થવાથી, નાણાકીય આવકમાં વધારો થવાથી માંગ વધે છે. માંગ વધે છે એટલા માટે ભાવ વધારો થાય છે અને ફુગાવાને જન્મ મળે છે અથવા તો ફુગાવાને પ્રેરે છે. તો થોડી સમજણ એમાં ડીપમાં વધારે બોલું તો ભારત જેવા આર્થિક વિકાસની પ્રક્રિયામાં સામેલ દેશો દેશની અંદર આંતરમાળખાકીય સુવિધાઓનું સર્જન કરવા માટે અને દેશના લોકોને રોજગારી પૂરી પાડવા માટે સરકાર જુદી જુદી યોજનાઓ કે કાર્યક્રમો કરે છે. આ યોજનાઓ કે કાર્યક્રમો દ્વારા સરકાર ખર્ચ કરે છે અને પ્રજાને આવક થાય છે. આમ પ્રજાને નાણાકીય આવકમાં વધારો થવાથી તેઓ ચીજ વસ્તુઓ અને સેવાઓની માંગમાં વધારો કરે છે અને આમ
આ આવકમાં થયેલો વધારો એ ભાવ વધારાને પ્રેરે છે અને ભાવ વધારો એ ફુગાવાને પ્રેરે છે. તો એ સમજણમાં એ રીતે લખજો. ત્રીજું છે વસ્તી. તો ભારતમાં સરેરાશ 2% ના દરે વસ્તી વધી રહી છે. વાર્ષિક દર વર્ષે 2% ના દરે વસ્તીમાં થતો વધારો પણ ફુગાવા માટે જવાબદાર છે. મતલબ કે દેશમાં ઓછી વસ્તી હોય તો ઓછી માંગ હશે, તો ભાવ વધારો કે ફુગાવો ઓછો થતો હશે. જે દેશમાં વસ્તી વધારે હોય, તો અહીંયા ભારતના સંદર્ભમાં લખ્યું છે કે સરેરાશ 2% ના દરે ભારતમાં વસ્તી વધે છે, તો ચીજ વસ્તુઓ અને સેવાઓ એટલા પ્રમાણમાં પુરવઠામાં વધારી શકાતી હશે નહીં. તો સ્વાભાવિક છે એ ચીજ વસ્તુઓ અને સેવાઓની કિંમતમાં વધારો થશે, જે ફુગાવાને જન્મ આપે છે. પરંતુ એક વાત અહીંયા ડેશ મહત્વનો લખવા જેવો છે કે વસ્તીમાં વધારો ન થાય તો પણ ભાવ વધારો થઈ શકે છે અથવા ફુગાવાને ધક્કો મળી શકે છે. વસ્તી સ્થિર રહે પણ જો દેશના લોકોની આવકમાં વધારો થાય તો પણ ભાવ વધારાને ધક્કો મળે છે, ભાવ વધારાને પ્રેરે છે. મુખ્ય કારણ બીજું આવીએ તો ખર્ચમાં વધારો. તો ખર્ચ એટલે ઉત્પાદન ખર્ચ. ઉત્પાદક જે ચીજ વસ્તુ અને સેવાઓના ઉત્પાદન માટે ખર્ચ કરે છે એ ખર્ચમાં જો વધારો થાય છે તો પણ ફુગાવો વધે છે. ખર્ચમાં વધારો માટે તો ઉત્પાદનમાં જે ચીજ વસ્તુની જરૂર છે અથવા પડતર કિંમત નક્કી કરવામાં જે વસ્તુઓ લાગે છે એ વસ્તુઓની કિંમતમાં વધારો થવાથી ઉત્પાદકનો ઉત્પાદન ખર્ચ વધે છે, જેના કારણે વસ્તુની કિંમત વધે છે અને ભાવ વધારો અથવા તો ફુગાવાને પ્રેરે છે. ઉત્પાદકો માટે બોલીએ તો સરેરાશ જનરલી કોમન કારણો બોલીએ તો ખર્ચમાં વધારો થવા માટેના કારણો તો વેજીસ મજૂરીમાં અથવા કર્મચારીઓના પગાર કે વેતનમાં વધારો થાય તો પણ વસ્તુની ઉત્પાદન પડતર વધશે. વીજળીના દરોમાં વધારો થશે તો પણ ચીજ વસ્તુના ઉત્પાદન દરમાં વધારો થશે. કાચો માલ રો મટીરીયલ કે જેની કિંમતમાં વધારો થવાથી ચીજ વસ્તુના ઉત્પાદન ખર્ચ પડતર કિંમતમાં વધારો થશે. આ બધા જ કારણો કે એમાંથી એક ખર્ચમાં વધારો કરે છે અને ખર્ચમાં વધારો થવાથી ફુગાવા માટેનું તે એક મહત્વનું બીજું કારણ ગણાવી શકાય. ત્રીજા અન્ય કારણોમાં તો 3 સીધી એમાં પણ સમજૂતી લખજો દીકરાઓ. પહેલું છે કરવેરા નીતિ. તો સરકાર દ્વારા લાદવામાં આવતા પ્રજા ઉપર મૂકવામાં આવતા જે કરવેરા છે એના દર જો ઊંચા હોય તો વધુ ઊંચા દરો એ ચીજ વસ્તુના પડતર કિંમત અથવા વેચાણ કિંમતને વધારે છે કે જેના કારણે ભાવ વધે છે અને ફુગાવાને પ્રેરે છે. એટલા માટે સરકારની કરવેરા નીતિ પણ ભાવ વધારા માટેનું અન્ય કારણ ગણાવી શકાય. નંબર 2 આયાતી વસ્તુની કિંમતમાં થતો વધારો. તો વસ્તુ જ્યારે વિદેશમાંથી લાવવામાં આવે છે ત્યારે તેવી વસ્તુઓ આયાતી વસ્તુઓની કિંમતમાં વધારો થાય તો પણ ફુગાવાને અને ભાવ વધારાને પ્રેરે છે. આયાતી વસ્તુમાં અહીંયા ઉદાહરણ આપણને બુકમાં આપ્યું છે કે ભારતમાં 70% ખનિજ તેલ વિદેશથી આયાત કરવામાં આવે છે. આપણને જે જોઈએ છે એના પ્રમાણમાં 70% જેટલું આપણે ખનિજ ક્રૂડ ઓઇલ આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ. અને જો ક્રૂડ ઓઇલ કે ખનિજ તેલના ભાવમાં વધારો થાય તો પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ વધારો થવાનો. અને પેટ્રોલ અને ડીઝલ એક એવી ચીજ વસ્તુ છે કે જેની કિંમતમાં વધારો થવાથી હરેક ચીજ વસ્તુની કે સેવાની કિંમતમાં વધારો થાય છે. અને એટલા જ માટે મુખ્ય અન્ય કારણમાં ત્રીજા કારણ માટે અહીંયા અન્ય કારણમાં ફુગાવા માટેનું કારણ ગણાવ્યું છે આયાતી વસ્તુની કિંમતમાં થતો વધારો. ત્રીજું છે અછત. અછતમાં જે ચીજ વસ્તુનું ઉત્પાદન થાય છે એ ચીજ વસ્તુઓની અછતમાં એ અછત લાંબા ગાળા માટેની હોય અને વ્યાપક અસર પાડતી હોય. એટલે કે ઘણા બધા ઉત્પાદકોને અસર કરતી હોય અને લાંબા સમય સુધી જે તે વસ્તુની અછત એ ભાવ વધારાને કે ફુગાવાને પ્રેરે છે. મોટા ભાગે ઉત્પાદન માટે જે વસ્તુઓ છે તે જેમ કે કાચા માલની અછત, કામદારો કે કારીગરો કોઈ ચોક્કસ આપણે કહીએ તો
ફોરમેન આપણે કહી શકીએ એમ એ કાર્યમાં એક્સપર્ટ હોય એવા નિષ્ણાત કારીગરો કે કર્મચારીઓ ની અછત ઉદ્ભવે તો પણ તે ચીજ વસ્તુના ભાવમાં વધારો થશે અને કિંમતમાં વધારો થશે. આમ જોવા જઈએ તો ફુગાવા માટેના આપણે મુખ્ય બે જ કારણો પણ ત્રણે ત્રણ કારણોને સમજૂતી લખીશું. સારાંશની અંદર તમે એવું કરજો, સારાંશ કે સમીક્ષાની અંદર તમે અહીંયા બે ત્રણ કે તમે મુદ્દા લખીને સારાંશ કે સમીક્ષાના જવાબને તમે લખી શકો છો. જેમ કે ફુગાવો એક નાણાકીય ઘટના છે અથવા ઉપરોક્ત પ્રશ્નની સમજૂતી ઉપરથી સ્પષ્ટ થાય છે કે ફુગાવો એક નાણાકીય ઘટના છે અને આર્થિક સમસ્યા છે. નાણાકીય ઘટના એટલા માટે કીધું છે કે નાણાંના પુરવઠામાં વધારો થાય છે જે વસ્તુ અને સેવાઓની કિંમતમાં વધારો કરે છે અને ફુગાવાને પ્રેરે છે. ફુગાવો એ આર્થિક સમસ્યા એટલા માટે છે કે વસ્તુની કિંમત વધે છે, ભાવ વધે છે એટલે રૂપિયાનું મૂલ્ય, ખરીદ શક્તિ ઘટે છે, એટલા માટે તેને આર્થિક સમસ્યા કહેવાય છે. આમ તો ફુગાવા માટેના મુખ્ય બે કારણો માંગમાં વધારો અને ખર્ચમાં વધારો બે જ કારણોને ગણાવી શકાય છે. જેમ કે આપણે પ્રસ્તાવનામાં પણ બોલ્યા હતા અને અગાઉના વિડિયોમાં કે વસ્તુની કિંમતને અસર કરતા મુખ્ય બે પરિબળો છે. તો ફુગાવા માટેના મુખ્ય કારણો બે છે, માંગમાં વધારો અને ખર્ચમાં વધારો. આ રીતે તમે સમીક્ષાની અંદર બે ત્રણ લાઈન લખીને તમારા જવાબના ફોર્મેટને પૂર્ણ બનાવીને વધુ સારા માર્ક્સ મેળવી શકો છો. ઓકે, આજે આ વિડિયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા પછીના વિડિયોની અંદર આપણે ચેપ્ટર નંબર 5 માટે આગળ વધવાના છીએ. ગરીબીના સંદર્ભમાં જે મહત્વના લાંબા પ્રશ્નો છે 3 કે 5 ગુણના સંદર્ભમાં એના માટેના વિડિયો બનાવવાનો છું. આ બંને વિડિયો પ્રશ્નના બંને વિડિયોમાં તમને જો સારું લાગ્યું હોય તો મને લાઈક કરજો, મારા આ વિડિયોને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે એને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો કે જેથી મને પ્રેરણા મળતી રહે અને હું વારંવાર આવા અને હજુ વધુ સારા વિડિયો બનાવતો રહું. ઓકે, ધન્યવાદ આપનો. નમસ્કાર. થેન્ક યુ.